ભરૂચ જિલ્લાની 7 અને તાલુકાની 9 સ્કૂલને સક્ષમ શાળા એવોર્ડ સાથે સન્માનપત્ર એનાયત કરાયા. સમગ્ર શિક્ષા અંતર્ગત ભરૂચના કેજે ચોકસી હોલમાં સક્ષમ શાળા એવોર્ડ યોજાયો. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને ડીપીઈઓ સચિન શાહ અને ડીડીઓ સ્વાતિવા રાઉલની ઉપસ્થિતિમાં આયોજન કરાયું. રાજ્ય સરકારના ચેકલિસ્ટ મુજબ 4 થી 5 રેટિંગ મેળવનાર જિલ્લાની 7 અને તાલુકાની 9 શાળાને સક્ષમ શાળાનો એવોર્ડ એનાયત કરાયો. માધ્યમિક અને પ્રાથમિકમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય રહેલી શાળાને અનુક્રમે 31,000, 21,000 અને 11,000 રોકડ પુરસ્કાર અપાયા. તો જિલ્લા વિકાસ અધિકારીએ નવી પહેલ પણ શરૂ કરી. સરકારી પ્રાથમિક શાળાને પણ તેના ઓવરઓલ સારા દેખાવ પ્રમાણે પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લા પંચાયત તરફથી આજ રોજ સક્ષમ શાળાઓને એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સક્ષમ શાળા એવોર્ડ સમારંભમાં તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની સક્ષમ શાળાઓ રાજ્ય સરકારના ચેકલિસ્ટ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એ પૈકી શ્રેષ્ઠ શાળાઓને અનુક્રમે 31,000, 21,000 અને 11,000 ઇનામ પણ આપવામાં આવે છે. આ સક્ષમ શાળાઓને આજે ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં નેત્રંગ, ઝઘડિયા, જંબુસર એમ વિવિધ તાલુકાઓની શાળાઓને ઇનામો આપવામાં આવ્યા છે. એની સાથે આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે એક નવી પહેલ પણ શરૂ કરી છે. એમણે ઓવરઓલ સારો દેખાવ કરનારી સરકારી પ્રાથમિક શાળાઓને પણ પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ અને ઇનામ આપવાનું આ વર્ષથી શરૂ કર્યું છે, જેથી શિક્ષકોને શાળાઓમાં કામ કરવા માટે પ્રોત્સાહન રહે, બાળકોને પ્રોત્સાહન મળે અને શાળા દરેક ક્ષેત્રમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે. એ માટે આ એક પ્રશંસનીય પહેલ આજથી શરૂ કરવામાં આવી છે.